જંબુસર પોલીસ સ્ટેશનની અંદર આવતા તમામ પોલીસ સ્ટેશનમાં ગૌવંશ ગૌ કતલના કેસમાં કબજે કરેલ વાહનોને ખાલસા કરવાની કાર્યવાહી ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા નાઓ તરફથી ભરૂચ જિલ્લામાં ગૌવંશ ગૌ કતલના કેસોમાં કબજે કરેલ વાહનોને ખાલસા કરવાની કાર્યવાહી તથા હરાજી કરવા માટેની કાર્યવાહી હાથ ધરાઈ હતી। જંબુસર ડિવિઝન અંતર્ગત પોલીસ સ્ટેશનમાં ગુજરાત પશુ સંરક્ષણ સુધારો અધિનિયમ 2017 થતાં ગુજરાત પશુ સંરક્ષણ સુધારા નિયમ 2017 અન્વયે પકડાયેલ વાહનો પૈકી કુલ 6 વાહનોની હરાજીની પ્રક્રિયા આમોદ પોલીસ સ્ટેશન ખાતે રાખવામાં આવેલ હતી, જેમાં ઉપરોક્ત અધિનિયમ મુજબ કાયદેસર કાર્યવાહી કરી કુલ 6 વાહનોને BMW, અશોક લેલન છોટા હાથી, મહિન્દ્રા બોલેરો, પિકઅપ, મારુતિ વાન અને અન્ય ટુ વ્હીલર ખાલસા કરવામાં આવેલ, જેની હરાજીમાં કુલ 21 વેપારી ઇજારદારોએ ભાગ લીધેલ હતો, જેની બોલી બોલતા કુલ 5 વાહનોની હરાજી બોલી બોલવામાં આવેલ, જે વાહનોની હરાજીની કુલ કિંમત 2,18,000ની ઉપજેલ। આમ ગૌવંશ ગૌ કતલના કેસમાં હેઠળ જે વાહનો પોલીસ દ્વારા કાયદેસર કાર્યવાહી કરી ગુનાઓમાં કબજે કરવામાં આવેલ, જે વાહનો ખાલસા કરી હરાજી કરવામાં આવેલ, જેથી અસામાજિક પ્રવૃત્તિ આચરતા તત્વોને ગૌવંશ કે હેરાફેરી ગૌવંશ કતલની અસામાજિક પ્રવૃત્તિ ડામવા પોલીસ સક્રિય રહી અસરકારક કામગીરી કરવા સતત પ્રયત્નશીલ રહી આ જ રીતે કડક કાર્યવાહી કરાશે। આ અંગેની માહિતી બપોરે 12 કલાકે પ્રાપ્ત થઈ હતી। આજરોજ પોલીસ મહાનિરીક્ષક શ્રી વડોદરા રેન્જ વડોદરા તથા પોલીસ અધિક્ષક શ્રી ભરૂચ જિલ્લા નાઓની ગૌવંશની હત્યાના હેરાફેરીના ગુનાઓમાં જે વાહનો સંડોવાયેલા હતા, જે વાહનોની ખાલસા કરવાની તથા એની હરાજી કરવાની પ્રક્રિયાની જે સૂચના આપેલી હતી, તે અનુસંધાને આજરોજ જંબુસર ડિવિઝનના તમામ પોલીસ સ્ટેશનમાં અગાઉ જે પણ વાહનો ગુજરાત પશુ સંરક્ષણ સુધારો અધિનિયમ 2017 તથા ગુજરાત પશુ સુધારા અધિનિયમ 2017 અન્વયે ગૌવંશ હેરાફેરીમાં જે વાહનો પકડાયેલા હતા, એની અગાઉ આ વાહનોની ખાલસા કરવાની પ્રક્રિયા કરવામાં આવેલી હતી। ત્યારબાદ આ જે ખાલસા કરવામાં જે વાહનો આવેલા હતા, તેની આજરોજ આમોદ પોલીસ સ્ટેશનના કમ્પાઉન્ડમાં જાહેર હરાજી રાખવામાં આવેલી હતી, જે હરાજીમાં 6 વાહનો પૈકી 5 વાહનોની હરાજી કરવામાં આવેલી હતી। તેમાં લગભગ 21 ઇજાદારો હાજર રહેલા હતા અને આ જે ગૌવંશ હત્યામાં જે હેરાફેરીમાં જે વપરાયેલા વાહનો હતા, એમની 2,18,000 જેટલી કિંમત ઉપજેલ હતી। અને જંબુસર ડિવિઝનના જે પોલીસ સ્ટેશનમાં જે ગૌવંશ હત્યામાં જે વપરાયેલા હતા જે વાહનો, એની આજરોજ હરાજી કરવામાં આવેલ છે। આ ઉપરાંત આ બાબતે તમામને જાણ કરવામાં આવેલ છે કે આવા પ્રકારના જે ગૌવંશ હત્યાના હેરાફેરી કે ગૌવંશમાં જે પકડાયેલા જે વાહનો છે, એને અસામાજિક પ્રવૃત્તિ આચરવા તમામ તત્વોને જાણ કરવામાં આવેલ છે કે આ પ્રવૃત્તિ જો કરશો તો આ જ રીતે જે તમારા જેમના વાહનો છે હેરાફેરીમાં વપરાયેલા છે, તેની આ જ રીતે ખાલસા કરી અને હરાજી કરવામાં આવે છે, તેની તમામને જાણ કરવામાં આવે છે।